दोस्तों, गुड इवनिंग, हाउ आर यू? कैसे हो दोस्तों? आजकल गर्मी बहुत गिर रही है भैया, और 5-6 दिन से हालत ख़राब कर दी है। मेरी शरीर भी बहुत कमज़ोर हो गई है। खाने की इच्छा ही नहीं होती है, कुछ खाता ही नहीं। दोपहर में ऐसे ही काम पे चले जाता हूँ, चाय पी के खाली। रात को खाता हूँ एक ही समय। मज़ा नहीं आती यार, बहुत गर्मी पड़ रही है। अभी झाड़ के नीचे बैठे हुए हैं, थोड़ा हवा चल रही है, थोड़ी ठीक है। दोपहर में तो बहुत गर्मी थी यार। अरे यार, आप बाहर नहीं निकल सकते घर के, ये सारी गर्मी थी यार, बहुत कंटल गए यार। बारिश गिरे तो अच्छा है यार, मतलब गर्मी आनी नहीं चाहिए। क्या बोलते हैं, गर्मी बहुत सारा परेशानी हो जाती है। सबसे बढ़िया ठंड में इंसान को क्या है, मज़ा आ जाता है काम करने में, शरीर भी अच्छा रहता है, सब कुछ ठीक रहता है। खाने का एक टाइम कर दिया है, मतलब थोड़ी मेरी बॉडी अभी वीक हो गई है। और अच्छा ही है यार, ज़्यादा बॉडी ज़्यादा वेट करके क्या करना है, मीडियम ही रखने का। चलिए एक ही टाइम खाना खाता है शाम को। दिन भर को नौकरी करे जाता हूँ, सुबह में 7 बजे चले जाता हूँ, रात को 7 बजे आता हूँ। नहा धो के खाना वाना खा के थोड़ा मोबाइल का काम करके देखता हूँ, मोबाइल में तो वीडियो अपलोड करता हूँ, हो जाता हूँ। हमारे वहाँ छुट्टी नहीं रहती है यार, 24 घंटा चालू रहता है। डिलीवरी का काम रहता है ना, तो उसमें क्या रात को भी डिलीवरी होती है, लेकिन मैं रात की डिलीवरी नहीं करता हूँ। तो सुबह में जल्दी जाने का, शाम को 7 बजे आ जाने का। रात में क्या है, कुत्ते वुत्ते और ऑर्डर मंगाते हैं, वो लोग भी ऑर्डर लेने नहीं आते बाहर। कुत्ते का बहुत डर लगता है भाई, कुत्ता काट लेता है आपको। कस्टमर वाल नहीं आता है, फ़ोन करते हैं तो उठाता नहीं है, बस सो गया है, क्या करना। तो कभी तो आएगा। क्या क्यों नरेश, हारू है ना, हारू हमारे यहाँ बैठो तो जो तो नहीं, हमारे यहाँ बैठो तो नहीं, हमारे मुँह आया ना, तारे यहाँ बजा बैठा था। कौन ले जाए? क्या कौची? हाँ, ढोल वाला। कौशिक ले जाए।
હવે જો યાર કોઈ એને લઈ ના લેતું હોય જો એને પીવાની આદત કોઈને ના બોલાય જબરજસ્તી તો કોઈ જબરજસ્તી ના કહેવાય એના તો એક તો આરા બિચારો કઈ નહીં પીવડાવતો હોય હવે એને જરૂર તો હોય જ જો કંઈ લઈ ગયો તો એનું માથે થોડી પડવાનું તમે ગમે તે કરો એ નહીં સુધરવાનું હા એ તો મેં જોયું તમે તમારે કહેવાનું તમારા આપણો જ રૂપિયો ખરાબ હોય કોને કહેવા જવાનું તમારે કેવું તો એને જ કહેવાય નરેશ ને જ કહેવાય બાકી બીજા કોઈને કહેવાય નહીં પણ નહીં કહેતા એ કોઈને નહીં કહેતા મને ખબર છે અત્યારે લગીને કોઈને કીધું નહીં એ લોકોએ પણ આપણે બી ના કહેવાનું કોઈ નહીં યાર એમ તમે લાખ સુધારવાની કોશિશ તો કોઈ નહીં સુધરે એ નહીં સુધરે હા એને થોડું સારું થશે ને એટલે ડાયરેક્ટ ભાઈ પીવા જતો રહે અને બીમાર પડશે ને એટલે ભાઈ કે દવા લાવો નહીં સવાલ જ નહીં ને આપણે થોડી કોને કહેવાય કોને ના કહેવાય એ કરે છે એ કરે શું ખબર પેલો એક ભાઈ આવો ખબર બચ્ચન જે આમ દાંતવાળો પેલો ભાઈ એક આવતો હતો તમે એને બોલ્યા હતા બંધ કરી નાખ્યો એને તુલસી હા એ તુલસી એ રહ્યો માણસ શું કરે એની જોડે આવીને બેસશે પછી આ ને 50 નોટાલ છે કે અડધું તું પી જાય તું મારા માટે લેતો ખુદ મંગાવે નરેશ મંગાવે લાઈને એ ખાટલામાં લાઈને પીશે ધીરે ધીરે તમે આમ જાઓ ને એ માલ પીવો પછી અમે જોઈ દઈએ ને કંઈ નહીં પણ અમે તો જાણીએ ભાઈ તું દારૂ પીને ને કોથળી આપણે થોડી કંઈ કહેવાય કોઈને અમે થોડી કહીએ ભાઈ તું ના પી એને ઘરવાળા નહીં માનતો ઘરવાળાને તો અમારું શું માનવાનું પી ભાઈ તું તારે જલસા કરો ઓર શું સાચી વાત તમે તો તમારા ફરજ બજાવો જ છો ને ભાઈ બચાવી લીધા કેટલા પૈસા નાખ્યા યાર બહુ ખર્ચો કર્યો અમે અને એની દવા બહુ મોંઘી આવે પાછી તો મોંઘી એટલે બહુ મોંઘી આવે ઓકે પીઝા પર મને ખાવા ના ઉતરે પીઝા પર ખાવા ના ઉતરે પીઝા પછી જ ખાવા ઉતરે આ કોને કીધું આવું આદતથી મજબૂર એ આદત પડી ગઈ હોય ને કે ભાઈ યાર માથું દુખાય યાર પીવું જ પડશે હવે તો એવું હા ઉતારો કરવો જ પડશે કે ભાઈ ઉતારો કરવા જાય તો ચડાવો કરતો આવે હું તો અહીંયા જો આટલા ટાઈમથી આવું ને અહીંયા તો હું તને અહીંયા બોલ ચાલ બધા ગણ બાકી આમની અંદર કોઈની અંદર હું દારૂ નહીં પીધું એકલું જ પીવાનું યાર એકલું જ પીવું. કોકના નામ આવે આપણું એવું નહીં નામ કરવાનું આવા બી ના દઉં યાર હું આના આટલો રૂપિયાવાળો છું હું આના પાંચ માણસને દારૂ હું પીવડાવું એવો છું અને આપણને કોઈ બોલી જાય ચોપડી જાય ને એવો ધંધો જ નહીં કરવાનો ને એવો ધંધો જ ના કર્યો હોય તો આપણે અમે નહીં પીતા પડશે દારૂ જો બના રહ્યા શરીર અમારા એમની અંગાતનો જ છું બોલે નહીં ભાભી પેલા મોહન મહેશ જાડીઓ આવતેલા ખબર આવવાનું પહેલાં હા તો નરેશ બહુ થોડો પીતેલો પણ આટલું બધું નહીં એમ પેલા તો કામ કેવું કરતો પેલો હતો યાર ધંધો બધો પેડલ બેડલ લઈને જતો હતો પેલા ખબર ધંધો અહીંયા જ હતો એનો જ હતો લાઈને એ બધું કાળણ બાળણ બધું અલગ કરે ને દિવાળીમાં તો તૈયાર થઈ ગયો હોય પણ મસ્ત. હમણાં શી ખબર હા ન કરે ને બધા પહેલાં પહોંચી જઈ રહ્યો માલ લેવા અને જેટલાનો માલ લઈ લે રહ્યો એને ખબર પડી જાય આ માલ કેટલાનો હોય, કેટલામાં આ જાય તો બધું હવે ચાલુ કરે લોકોએ એ તો બંધ જ થઈ ગયું ને ચિંતીનું તમારે જય માતા બંધ નહીં કર્યું નહીં ચિંતીનું બંધ થઈ ગયું
હે ને બંધ થઈ ગયું ને ચિંધીનું હવે ચાલુ છે હજુ યાર, બંધ થઈ ગયું, કોઈ નહીં લાવતું હવે અહીંયા. ચાલુ છે. આવે દુકાનવાળા ખુદ હે ને ત્યાં જઈને લઈને આવે. ચાલુ કરી પછી તો પેમેન્ટ નાખવું પડે એમાં, પેમેન્ટ નાખવું પડે. એ નહીં એટલે અમુક જગ્યાએ શું ભાઈ બહુ દૂર જવું પડે એના માટે. સુરેશભાઈ તમને ખબર છે ધંધો આ એટલે શું હોય? પેલો નહીં આવ્યો શું નામ આમનો દિયર એ છે કલોલ ને બલોલ એ બાજુથી લાવવા માલ જીઆઈડી સીટમાં નહીં ત્યાંથી આખી રિક્ષા ભરીને લાવવા. 5,000નો માલ હશે અને એના 17,000-18,000 રૂપિયા કમાઈ લે. એ તો જોવાની વાત છે, પહેલા નાખવા તો પડે ને. એ તો પૈસા જોઈએ ભાઈ, હું તમને એ જ પણ વાત અહીંયા હવે અહીંયા ના મળે કેમ કે અહીંયા ડાયરેક્ટ ના આ લોકો શું અહીંયા કરે મળે છે. ના અહીંના હવે દુકાનવાળા શું કરે ભાઈ હાથીને રાખે ભાઈ પેલો જે મેન મારે હોય ને એ આવે એટલે એના 2 પૈસા તો તો બધા તમે બતાવી દીધો ને તો જ આવે, બાકી ના આવે.